ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી લીધું છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો કેનાલ મારફત ભાદર 1 ડેમનું પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે। ધોરાજી પંથકમાં આ વર્ષે અતિ ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે ત્રણ વાર ખેડૂતોએ વાવેતર કરવાની ફરજ પડી હતી અને ત્રીજી વાર કરેલ વાવેતરમાં જ્યારે ફાલ બેઠો અને પાકનું ઉત્પાદન આવવાનું શરૂ થયું ત્યારે ફરી પાછોતરો વરસાદ પડ્યો, જેને કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળિયો છીનવાઈ ગયો અને ઉત્પાદનમાં 60% ઘટાડો આવ્યો છે। કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકનું ઉત્પાદન ઘટ્યું અને ભાવ પણ પૂરતા ન મળવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। શાંતિલાલ વસરામભાઈ વેગડ અને ધોરાજી એરિયાની અંદર મારી સીમની જમીન આવેલી છે, તો ચોમાસું પાક અમારે સીમની અંદર એટલો અતિ વરસાદ પડ્યો કે તમામ પાક અમારા નિષ્ફળ છે અને હવે અમારે રવિ પાક માટે અમારે સમયસર કેનાલનું પાણી છોડે અને સમયસર ખેડૂતો ફોર્મ ભરે તો વહેલું પાણી છૂટે અને તમામ ખેડૂતો ફોર્મ ભરશે તો પાણીનું એક નક્કી થશે કે આટલું પાણી વપરાણું અને ત્યાર પછી પાણીની બચત કેવી રીતે કરવી એ અધિકારીઓ થોડુંક ધ્યાન આપે કે પાણીની બચત કઈ રીતે કરવી અને સમયસર પાણી વપરાય એ રીતે બધું આયોજન કરે। શું કહેશો, કયા કયા પાક માટે પાણીની જરૂર છે? પાણીની જરૂર છે અત્યારે ઘઉં, ચણા છે, રાયડો છે, તુવેર છે, એરંડા છે, આ તમામને પાણીની અત્યારે જરૂર છે। ચોમાસામાં કેવી નુકસાની ગઈ? ચોમાસામાં અમુક પાક નિષ્ફળ ગયા છે, અમુક શેરુ પાક છે એ અમુક 50% ઊભા છે ને 50% મરી ગયા છે, તો ખેડૂતોને અત્યારે જે બચ્યું છે એમાં સમયસર પાણી મળે તો ખેડૂતોને થોડો આશરો રહે। તો આ રીતે જો સરકાર કેનાલ ખાતાનું આયોજન હોય અને સમયસર પાણી બચે અને વપરાય તો ઉનાળુ પિત્તમાં પણ ખેડૂતોને થોડીક રાહત થાય। મારું ગામ ભરેની છે, મારું નામ ભીખાભાઈ છે અને આ સમયસર કેનાલ છોડે તો ખેડૂતને ફાયદો થાય એમ છે અત્યારે, અને આ કેનાલ હજી સાફ સફાઈ થઈ નથી અને આ લોકો સરકારી ખાતું આવું બોગસ જ છે સાહેબ, એને કંઈક ધ્યાન દોરો તમે એટલે જલ્દી વહેલા થઈ જાય અને બધાને લાભ મળે, નાના ખેડૂત મોટા ખેડૂત બધાને લાભ મળે। મારું મંતવ્ય એવું છે કે ટાઈમ ટુ ટાઈમ કેનાલ છોડી દઈએ તો અમુક ખેડૂતનું એવું છે કે પાણી વગરના છે અને એને વાવેતર કરવાનું બાકી છે, વાવેતર કેવી રીતે કરે પાણી વગર, એટલે ટાઈમ ટુ કેનાલ છોડી દઈએ તો વધારે સારું। કયા કયા પાકોને લાભ થાય? જો ચણા છે, તુવેર છે, ઘઉં છે, કોઈને કપાસ હોય તો કપાસ, નકર કપાસ કાઢીને ઘઉં કરે, એ બધાને ફાયદો થાય એમ છે। અને એક તો આ વર્ષે સાવ ફેલ જ ગયું છે, ચોમાસી સિઝન જ સાવ ફેલ ગઈ છે, કોઈ ખેડૂત એમાં કમાણો નથી, નુકસાની જ કરી છે, તો એના માટે સરકાર થોડુંક ધ્યાન દોરે। ધીરુભાઈ સિંગાડા ફરણી ગામ અને મેન કેનાલ એરિયામાં મારી જમીન છે, તો પાણીની વ્યવસ્થા જેને છે એને છે, નથી એને પાણીની અટાણે જરૂર છે। જેમ બને 5 દી વહેલી છૂટે એ ફાયદો ખેડૂત। શું વહેલું છૂટે? પાણી કેનાલ ને સફાઈ કરી નથી હજી, સફાઈ કરે તો પાણી છૂટે ને। કેની સફાઈ નથી? આ માલિક ડૂસો હજી બધું હરગાવ્યું નથી સાહેબ કેનાલની। હા, આ નજરે દેખાય જો કયા કયા પાકો માટે પાણીની જરૂર છે? જો રવિ પાક અટાણે ખાસ જરૂર છે, પછી ચોમાસે ઓરવણામાં જરૂર પડે અને ઓરવણામાં જેને પાણી અટાણે કેનાલ એરિયામાં હોય, જેને કેનાલ એરિયામાં જમીન નથી એને પાણી ન હોય તો એ ઓરવણા કઈ રીતે કરી શકે? એટલે ઉનાળુ પાક જે પાણી આવે એ વધારે ફાયદો છે। શું કહેશો કાકા, અત્યારે પાણીની કેવી જરૂર છે, કયા કયા પાકો માટે? અટાણે જો આ રવિ પાકની ખાસ જરૂર છે, એરડા છે, તુવેર છે, કપાસ છે અને વાવેતર થઈ ગયા એને જે ભાડે લઈને કર્યા છે એને ખાસ જરૂર છે। કેટલા દિવસમાં કેનાલ છોડી દેવી? 5 દિવસ કે 7 દિવસમાં પાણી આવે એ ફાયદો। ભાદર કેનાલ કાંઠા વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કરી ચૂક્યા છે અને વાવેતરમાં કુલ 1 વીઘા દીઠ 3 થી 4 હજારનો ખર્ચ પણ કરી નાખ્યો છે અને ખેડૂતોને હવે વાવેતરને પિયત માટે પાણીની જરૂર છે અને અમુક ખેડૂતોને વાવેતર બાકી છે। ભાદરનું પાણી સમયસર કેનાલ મારફત આપવામાં આવે તો ખેડૂતોને લાભ થાય એમ છે। આમ ખેડૂતોને શિયાળુ પાક માટે ઘઉં, ધાણા, જીરું, ચણા, ડુંગળી, લસણ, અડદ જેવા પાકને આ પાણીથી લાભ થઈ શકે છે। મારું નામ રાયડી રમેશભાઈ મોહનભાઈ સાવલિયા। અત્યારે ભાદરની સિંચાઈ માટે અટાણે કપાસ, એ પછી જે વાવેતર નવા ધાણા,
પછી ડુંગળી છે એના વાવેતર કરેલ છે. તો અત્યારે પરિસ્થિતિને લીધે અમારે થોડુંક ખેત તાણ ભોગવવી પડે છે. જો વહેલી તકે પાણી આપે તો એના માટે અમે આઝાદીને નમ્રતા કરીએ છીએ. શું કહેશો, કેવી પાણીની જરૂર છે? પાણીની અત્યારે સારી જરૂર છે. જો વહેલી તકે મળી જાય તો અમને ફાયદો એમાં 25 થી 30% વધે એવું છે. ચોમાસામાં શું સ્થિતિ થઈ હતી? ચોમાસામાં અત્યારે તો પાણીનો પ્રશ્ન, જે વરસાદે નુકસાની સારી એવી કરેલ છે એને લીધે અમારે જે પાક હતા એના જે ફૂલ ફાલ હતા ત્યારે એ પરિસ્થિતિને લીધે અમારે ફૂલ ફાલ ખરી ગયેલા. તે પછી અત્યારે નવેસરથી કરવા માટે અમારે હવે પાણીની જરૂર પડે એવું છે. કારણ કે પાક જે અમે ધાર્યા હતા એ પ્રમાણે 1 મહિનો લેટ ગયેલ છે. જેથી વહેલી તકે પાણી આપે એવી માગણી સરકાર પાસે અમે કરીએ છીએ. આ બાબતે ધોરાજી ભાદર 1 ડેમના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે કુલ 8000 હેક્ટર જમીન માટે પિયતના પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સિંચાઈના પાણી માટેના ફોર્મ ભરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આવનાર 5 ડિસેમ્બરના રોજ સિંચાઈ સમિતિની મીટિંગ બાદ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવશે. એમવી મોવલિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, ભાદર પેટા વિભાગ ધોરાજી. હાલ આપણે ભાદર એક સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકારની સમિતિની બેઠકમાં આપણે 6 પાણ અને 3 પાણ એમ નક્કી થયેલું છે. જે મુજબ હાલ ફોર્મ કલેક્શનની કામગીરી ચાલુ છે. ખેડૂતો આવીને ફોર્મ ભરે છે અને સાથે સાથે આપણે ભાદર કેનાલની સફાઈ પણ અત્યારે ચાલુ છે. પૂરતા ફોર્મ આવી જઈએ આપણે સિંચાઈ માટે આપણે કેનાલમાં પાણી છોડવામાં આવશે. અને હાલ આપણે આયોજન મુજબ આપણે 8000 હેક્ટરનું આયોજન કરેલું છે અને જેમાં 4000 હેક્ટરના ફોર્મ આવી આપણે સિંચાઈ માટે પાણી છોડતા હોઈએ છીએ. ક્યારે પાણી છોડશો? આપણે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ આપણે આવતી 5 તારીખ સુધીમાં ફોર્મ કલેક્શન કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવશે. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે ભાદરનું પાણી રવિ પાક માટે ખેડૂતોને જરૂરી બની જાય છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.